સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ બોટાદની તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. જ્યાં જણાવી દઈએ કે ગૃહમાં મુખ્યમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂરને લઈ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો. દેશના જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી અને રક્ષણ કરે છે. માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં માજી સૈનિકો માટે અલગ મંત્રાલય નથી અથવા નોકરીમાં અનામત મળતું નથી. મારી માંગ છે કે અલગ મંત્રાલય અથવા નોકરીમાં અનામત મળે. શહીદ જવાનોને 1 કરોડની રકમ આપવાની પણ માંગ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એક અભિનંદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ઓપરેશન સિંધુને લઈને જે આપણા સૈનિકો દ્વારા જે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર કરી અને પાકિસ્તાનના જે આતંકવાદી ઠિકાણાઓ પર નેસ્તનાબૂદ કરવામાં આવ્યો હતો, એનો અભિનંદન પ્રસ્તાવ હતો. એને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવામાં આવ્યું છે. પણ સાથોસાથ એ પણ રાજ્ય સરકારને એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશના જવાનો જે રીતના પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા દેશનું રક્ષણ કરે છે, પણ જ્યારે તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટાભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી. એમાં જોયું છે કે તમે મોટાભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલય હોય છે, ગુજરાતમાં નથી. માજી સૈનિકોને તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું. એના માટે મેં રાજ્ય સરકારને, ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે, અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે, જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને 1 કરોડનું વળતર પણ આપવામાં આવે, જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું. પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે, જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ, એ જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી.